ત્યારે રાજકોટથી ખાસ પૂજ્યપાદ ગુરુ મહારાજે પણ આ પરિવાર ઉપર રાજી થઈને આશીર્વાદ આપ્યા છે. અને પૂજ્ય મહંત સ્વામીને ફોનમાં વાત થઈ કે આવી રીતે બગડિયા પરિવાર ધર્મેશભાઈ એમના હૃદયનો સંકલ્પ હતો અને એમના તરફથી ભાગવતજીની કથા છે. ત્યારે પૂજ્યપાદ મહંત સ્વામીએ પણ હૃદયનો રાજીપો વ્યક્ત કર્યો. સ્વામી કે પ્રત્યક્ષ તો નહીં આવી શકાય, પણ ઓનલાઈન વિડીયો રૂપે આશીર્વાદ મોકલીને તમારી વચ્ચે અમે ઉપસ્થિત થાશું. ત્યારે પૂજ્યપાદ મહંત સ્વામીના આશીર્વાદ અત્યારે ઓનલાઈનના માધ્યમથી આપણે પ્રાપ્ત કરવા છે. અહીંયા LED સ્ક્રીન ઉપર આપણને વિડીયો આશીર્વાદના દર્શન થશે. બે હાથ જોડી અને પૂજ્યપાદ મહંત સ્વામીના આશીર્વાદને આપણે હૃદયસ્થ કરીએ. પૂજ્યપાદ મહંત સ્વામી. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ શ્રીમદ ભાગવત કથાના વક્તા શાસ્ત્રી સ્વામી મંગલ સ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી નીલકંઠ ચરણદાસજી સ્વામી, નીલકંઠ ધામમાં સેવા કરતા સર્વે વાલા સંતો, કથાના યજમાન પરમ ભક્ત શ્રી ધર્મેશભાઈ બગડિયા વગેરે યજમાન પરિવારના ભક્તજનો તથા સર્વે શ્રોતાઓ બધાને હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આ પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે. અમસ્તોએ ભગવાન સંબંધી કાર્યો તથા પિતૃઓ સંબંધી કાર્યો કરવામાં આ ચૈત્ર માસ છે એ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આ ચૈત્ર માસમાં નીલકંઠ ધામ જેવા અક્ષરધામ તુલ્ય આ સ્થાનમાં પવિત્ર સંતોના મુખેથી ભાગવતની કથા સાંભળવી એ એક મોટો લાવો ગણાય. વાલા ભક્તજનો, આવા પવિત્ર સ્થાનમાં એ ભગવાનની કથા એ અનેક ગણું પુણ્યને આપનારું બતાવ્યું છે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે બીજા સ્થાનો કરતા નદી તળાવના આરા હોય, તીર્થ સ્થાન હોય તો એ એક એક થી ચડિયાતું પુણ્ય આપનારા છે. અહીંયા તો તમામ જે શુભ તત્વો ભેળા થયા છે. નર્મદા જેવી પવિત્ર નદીનો કાંઠો છે. નીલકંઠ ધામ જેવું અક્ષરધામ તુલ્ય એ સ્થાન છે. પવિત્ર વક્તાઓ, એમના પવિત્ર સંતો એમના મુખેથી આ કથા સાંભળવાની છે. એ અતિ મોટો અવસર ગણાય. વાલા ભક્તજનો, જેમણે આ બગડિયા પરિવારે યજમાન પદ સ્વીકારી અને પોતાની સંપત્તિનો સારો એવો સદુપયોગ કર્યો છે અને ભગવાનની કથાનું આયોજન કર્યું છે. આ કથાનું આયોજન સર્વે ભક્તોને જે સાંભળનારા છે એ ભક્તોને ખૂબ મિનિંગફુલ નીવડે. આ કથાથી આપણા હૃદયમાં ભગવાનમાં હેત થાય અને આપણું જીવન સફળ થાય એવી આ કથાના યોગે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. વાલા ભક્તજનો, તમને બધાએ તમે જેને જેને યજમાનોએ પોતાની સંપત્તિનો વિનિયોગ કર્યો છે, ભગવાન એને ખૂબ એમના ઉપર રાજી થાય અને ભગવાન અનંત ગણું એમને વધારે સંપત્તિ આપે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. એકવાર તાળીઓના નાદથી પૂજ્યપાદ મહંત સ્વામી જેવા પવિત્ર સંતના હૃદયમાંથી નીકળેલા આશીર્વાદને વધાવીએ. આ યજમાન પરિવાર મહદ ભાગ્યશાળી છે કે મોટા મોટા સંતો પ્રથમ દિવસથી જ આપણને વડીલ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે.